નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। પર્યાવરણ દિવસે પ્રકૃતિના જતન માટે અચૂક મતદાનનો સંદેશ। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિના જતન માટે મતદાન જાગૃતિ માટેનો આગવો પ્રયાસ। જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિના જતન માટે અચૂક મતદાનનો આગવી રીતે સંદેશ આપવામાં આવ્યો હતો। ચાપડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન અને ઇલેક્ટ્રોડ પ્રોટેક્શન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોને રોપો આપીને મતદાન માટે વિશેષ રૂપે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પણ રોપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન ડોક્યુમેન્સી બાય ગ્રીન ઇલેક્શન થીમ ઉપર આયોજિત આ કાર્યક્રમ પ્રકૃતિના સંરક્ષણ અને લોકશાહીના પ્રાણરૂપ મતદાન અધિકારને અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો। આ તકે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર હીરાલાલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને પ્રકૃતિ પર્યાવરણ અને મતદાન વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તકે ક્લાયરંગ નાટ્ય મંદિરના ગ્રુપે એક મતદાન શું ફરક પડે એ દેશની ઉન્નતિની રાહ ઉપર જવા માટે મતદાન કરી અને જન્મદિવસની વૃક્ષ વાવીને ઉજવણી કરવાની પણ થીમ્સ રજૂ કરવામાં આવી હતી। આમ વૃક્ષ વાવેતર અને આવશ્યક મતદાન કરવા માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સપ્તક કલાવૃંદ અને ગીત સંગીતની પ્રકૃતિ આપી મતાધિકારના ઉપયોગ માટે સજાગ કર્યા હતા। આ પ્રસંગે સ્લીપના નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વિસાવદરના પ્રાંત અધિકારી હિરવાણિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમા, ચાપડાના બ્રહ્મનાન વિદ્યાલયના ટ્રસ્ટીઓ કમલેશભાઈ ધાંધલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને मोटी संख्या में विद्यार्थियों उपस्थित रहा था। पर्यावरण दिवस है और यहाँ इलेक्शन भी बाई इलेक्शन चल रहा है विसावदर में, तो हम लोग ग्रीन इलेक्शन कर रहे हैं और ग्रीन इलेक्शन कराने का कॉन्सेप्ट इलेक्शन कमीशन ऑफ इंडिया का है और उसमें एक बहुत विस्तृत गाइडलाइन दिया गया है कि कैसे हम लोग इलेक्शन में बायोडिग्रेडेबल मटेरियल का यूज करें, प्लास्टिक का यूज रिड्यूस करें, खूब इस अभियान पे वृक्षारोपण करें। तो ये एक बहुत सिंपल सी स्कीम पर्यावरण के दिवस पे बनाया गया है और जिला कलेक्टर साहब के नेतृत्व में ये जो हमारी स्वीप की टीम है, सभी लोगों ने मिलकर एक बहुत बढ़िया कार्य योजना बनाई है ग्रीन इलेक्शन कराने का। તમે મતદાન કરવા નહીં જાવ ને તો એ જ તમારા કિંમતી મતનો સુરસુર્યું થઈ જશે। તમારો મત કિંમતી ત્યારે જ ગણાશે જ્યારે તમે મતદાન કરશો। સરકાર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે થઈને અને મતદાનની રાજકીય પ્રણાલીમાં મતદારોને જોડવા માટે થઈને દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્ર મતદાતા તરીકે ઉજવવામાં આવે છે। અને એક મતથી તમે એમ કહો છો ને કે મારા એક મતથી શું ફેર પડશે? તમે તો ઠીક, અહીંયા બેઠેલા દરેક લોકોને આ વિચારવાની જરૂર છે। ના ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થનમાં વિસાવદરમાં લોકસંપર્ક અભિયાન, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પ્રભારી કમલેશભાઈ મીરાણીની ઉપસ્થિતિ। વિસાવદર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થનમાં વિશાળ લોકસંપર્કના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, વિસાવદર વિધાનસભાના પ્રભારી કમલેશભાઈ મીરાણી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા। લોકસંપર્ક અભિયાન દ્વારા લોકો સુધી ભાજપના વિકાસમુખી મૂળિયાને પહોંચાડવામાં આવ્યા હતા। ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલના પરિચય પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ગરમીને ધ્યાનમાં રાખી છત્રીનું પણ વિતરણ કરી સમાજ પ્રત્યે જવાબદારી ભર્યા અભિગમનો દાખલો પૂરો પાડ્યો હતો। મેંદરડામાં વૃક્ષારોપણ અને પર્યાવરણના જતનના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। મેંદરડામાં આંગણવાડી કેન્દ્ર નંબર 4 ખાતે વૃક્ષારોપણ અને પર્યાવરણની જતનના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મેંદરડા ઘટકના ડેડીકબિયાના અને સેજાના મેંદરડામાં આંગણવાડી કેન્દ્ર 4 ખાતે જિલ્લા પંચાયત જૂનાગઢની ICDS શાખા દ્વારા એક રાષ્ટ્ર એક મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત આ નારા સાથે આંગણવાડી કેન્દ્રના બાળકો, વાલીઓ અને કર્મચારીગણે વૃક્ષારોપણ હતું અને ઉપરાંત પર્યાવરણના રક્ષણ માટે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ પ્લાસ્ટિકના કચરા અને અન્ય કચરાના જવાબદારીપૂર્વક નિકાલ અને ઘટાડનો પ્રોત્સાહન આપવા માટે આંગણવાડી કાર્યકરો, હેલ્પર, બાળકો અને સમુદાયના સભ્યોએ સહભાગીદારીથી સફાઈ અભિયાન અને પ્રોત્સાહન આપ્યું હતું। આ અભિયાનની મુખ્ય પહેલ મિશન લાઈફ પર્યાવરણ માટે જીવનશૈલી માટે સંલગ્ન પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણા
પ્રત્યેની ભારતની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવતી આ મુજબની થીમ ઉપર ભારે મૂકી વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. તેમજ મેંદરડા ખાતે આંગણવાડી કેન્દ્ર 4 ખાતે વૃક્ષારોપણ અને પર્યાવરણના જતનના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં. દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા છું. આજે 6 તારીખ જૂન મહિનો 2025. અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઊભા છીએ બધા. આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી. આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો, આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા. પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં. ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર. ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે, ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે, તો પછી તો 5 વર્ષ ક્યારેય નહીં થઈ શકે. પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે. ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં, જુનાગઢ જિલ્લાના અલગ અલગ 7 થી 8 તાલુકાના 100 ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માંગે છે. કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લાના 8 થી 9 તાલુકાઓના 100 કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે. જે ખેડૂતો આજથી 10 વર્ષ પહેલા ગુજરી ગયા છે, એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવીને એમાંથી 10-10 લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું, મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું, એમના નામ ઉપર પણ 15-15 લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતોને 1.5, 2 કે 3 લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે, એ ખેડૂતોના નામ ઉપર 15-15, 10-10 લાખની લોન લઈ લેવામાં આવી છે. તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે, ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવા પાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં 8 થી 10 તાલુકાઓમાં થયું છે. કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે. આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે. છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને 5 લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમની લોન બેંકના માણસો વાપરી ગયા. અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે 5 થી 5.5 લાખ રૂપિયા બેંકને ભરવાના છે, ત્યારે એમને આઘાત લાગ્યો. એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી, તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના, શા માટે ભરવાના? આઘાતમાં ને આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી. બાજુના જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે, એમણે પણ લોન નહોતી લીધી, મંડળીમાંથી ધિરાણ મેળવ્યું ન હતું, છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી. એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા. આવી રીતે અનેક ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે. લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે. આજે જ્યારે એ ચૂંટણી લડવા ઊભા છે તો લોકોનો હક છે, અધિકાર છે કે 4 સવાલ પૂછે, પણ 4 સવાલ પૂછે એ પહેલા તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો. તો આજે એ લોકો ભલે ન બોલવા દે, અમે તો લોકશાહીને માનનારા લોકો છે, અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છે. અમે આજે આ ગામની મુલાકાત લીધી છે. આ બધા ખેડૂતો છે. હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો તો આખું ગુજરાત સાંભળે, જુએ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે ને હજુય ચાલુ છે. અનેક ગામોમાં કૌભાંડ ચાલુ છે, પણ ખેડૂતો ભોળા છે, ખેડૂતો જાજુ ભણેલા નથી, ખેડૂતોને કાયદાની ખબર નથી, એટલે હજુ કૌભાંડ ખુલીને બહાર નથી આવ્યું. પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે. ભાઈને છગનભાઈને જ પહેલા ભાઈ છગનભાઈ આપણી આપવીતી રજૂ કરો. અત્યારે આ નજીક લઈ લેજો. આજે મીટિંગમાં ગયો તો
તો મીટિંગમાં હું મારા બધા કાગળિયા લઈને ગયો તો સાથે, એટલે મેં કીધું મને આમાંથી કાંઈક ન્યાય મળશે. એ મોટી લાલસી અહીંયા ગયો તો ત્યાં મને પોલીસ વાળા આવીને એક બાજુ લઈ ગયા અને અહીંયા શેરીમાં એક બાજુ મને રાખી મૂક્યો અને મને મીટિંગમાં પ્રવેશ ન થવા દીધો. તમારા ભાઈ આત્મહત્યા કરી હતી? મારા ભાઈ આત્મહત્યા કરેલ હતી, એટલે મેં કીધું અહીંથી હું કઈક જાઉં તો મને અહીંથી કઈક ન્યાય મળે, પણ વાત ન તો કરવા મને કોઈ જાતની કઈ વાતચીત કરવા દીધેલ નથી. તમે કયો હતા, આપણો શું કિસ્સો છે? આપણે ઈ જ કહીએ, બીજું શું કહી દો. હા કહેજો. વાંદળ ગામે આવવાના હતા કિરીટ પટેલ, પણ અમને પૂરેપૂરું અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી. આખા ગામને હેરાન કર્યું. 2 કલાક આવું કરીને ખીજડેથી પાછા વહી ગયા ઈ લોકો, અને આ કૌભાંડ હોય ત્યાં જાતાય નથી અને આખું ગામ ભેગું કર્યું. તો બોલો, કૌભાંડ હોય હકીકત જાતાય નથી. અહીંથી આમ પરબરા ગોરપરા વહી ગયા ઈ, અને અહીંયા આવ્યા નહીં, કારણ કે જ્યાં કૌભાંડ કર્યું ત્યાં આવી તો નથી શકવાના. બોલો, એવું થયું છે. બીજા કોણ હતા ઓલું જાજુ ધિરાણ લઈ લીધું ઈ? હા કયો હા બોલો બોલો. અમને 8 લાખની 2 નોટિસ મળેલી છે. હા અમે તો બેંકમાં ખાતું પણ નથી, છતાં પણ 8 લાખની નોટિસ. હા. મેં હા, જ્યારે એવું બરાબર. જિલ્લા સહકારી બેંકની અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ, મેં કીધું મારું તો ખાતું નથી, છતાં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી? બેંકમાં ખાતું જ નથી, ખાતું જ નથી. તો ધિરાણ 16 લાખનું આપી દે. 16 લાખની નોટિસ આવી. 8 લાખની 2 નોટિસ, બરાબર છે. વાહ, પછી કૌભાંડ મેં તો કીધું, જો. મારું ખાતું નથી, મારી ધિરાણ નથી કે તમારું કઈ નહીં થાય, બરાબર, તો મને એનઓસી આપી દો. આજ સુધી 2.5 વર્ષ થઈ ગયા, આજ સુધી મને એનઓસી નથી મળેલી. બીજા તો કોણ અમે આજે હતા? એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા, તો અમે પૂછવાના હતા, તો એ ખુદ આવ્યા જ નહીં. હા. અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા, છતાંય આજે હાજર ના થયા. પોલીસ આવી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ઘૂમતી જ રહી પોલીસ, જેથી કરીને ડર પેદા થઈ ગયો. હા. કે તમે લોકો કયો, કઈ પૂછી ના શકો. તમારું કઈક કૌભાંડ થયું હતું? હા? 2 ખાતા છે, 7.5 વીઘાના. મારા ઘરના ખાતે 7.5 વીઘા છે, મારે ખાતે 7.5 વીઘા છે. એટલે મારા ઘરના ખાતે 14.5 લાખ આવ્યા છે નોટિસ, અને મારે ખાતે 16 લાખ આવ્યા. એટલા તો 7 વીઘા મળે જ નહીં. મારા બાપુજી ને ખાતે 30 વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે, અને ઓફ થઈ ગયા એના 20 વર્ષ થયા. એને ખાતે 8 લાખ આવ્યા. જે બાપા એટલે off થઈ ગયા છે. હા, ઓફ થઈ ગયા. 20 વર્ષ ઓફ થઈ ગયા એના થયા. અને વંથલી પોલીસ સ્ટેશનના ખૂનામાં ગુનામાં છેલ્લા 1 વર્ષથી પેરોલ જમ્પ થયેલા કેદીને પકડી પાડતી જૂનાગઢ પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાંદવાડે સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ અલગ ગુનાના કામે નાસ્તા પતા આરોપી તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા કરેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા ડીકે સરવૈયા સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ પેરા સ્પોર્ટ્સ સ્ક્વોડની ટીમ જૂનાગઢ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તા પડતા આરોપી તથા જેલ ફરારી કેદીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્સ્પેક્શનનો ઉપયોગ કરી કાર્યરત હતા. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા પેરા સ્ક્વોડના માણસો મળેલી સંયુક્ત બાતમી હકીકતના આધારે વંથલી પોલીસ સ્ટેશન ખાતે મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલા વચગાળાના જામીન લઈને છૂટી કેદી અશરફ મુસા પલેજા સોનાડીવાળાને રાજકોટ તરફ જતો ટ્રકમાં હોવાની બાતમીના આધારે રાજકોટ હાઈવે ટોલ નાકા પાસે હકીકતવાળા ટ્રકમાં કેદી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં